આપણે એક રિવાજ આવ્યો કે લગ્ન થાય એટલે વર કન્યા જય માલા પહેરાવા જાય. ત્યારે ત્યાં રામ અને સીતાનું સન્માન છે, વિષ્ણુ અને લક્ષ્મીનું સન્માન છે. ત્યાં વર અને કન્યાને માળા નથી પહેરાવાતી, ત્યાં સાક્ષાત વિષ્ણુ લક્ષ્મીને માલા પહેરાવવામાં આવે છે. અને હવે તો પાછું કેવું આપણે શીખા કે માળા પહેરાવા આવે તો વરરાજાના ઊંચો કરે, વરરાજાને ઊંચો કરે અને પછી કન્યાને આમ ઊંચા કરે. કન્યાને ઊંચા કરીને પછી કન્યા શું કરે, માળા લઈ અને ઘા કરીને માળા પહેરાવી હોય ને એ લગ્ન કરે, એમાં હોય હું પછી આખી જિંદગી શું થાય? હા, એ જ થાય ને પછી. એટલે આવું બંધ કરજો. ક્યાંય થતું હોય ને તોય ના પાડવી, રાજાને ઊંચા ન કરવા, સ્વભાવથી સહજ રીતે જયમાલાનું આરોપણ કરાવવું. કારણ કે ત્યાં પૂજા છે વિષ્ણુ લક્ષ્મીની, ત્યાં કોઈ પ્રાકૃત વર કન્યા નથી. ત્યાં સાક્ષાત લક્ષ્મી નારાયણ છે, રામ સીતા સ્વરૂપ છે, કૃષ્ણ રૂક્ષ્મણી સ્વરૂપ છે. ત્યાં ઊંચા કરે. અમુક કુરિવાજો છે ને એ આપણે ખરેખર કાઢવાની જરૂર છે. આવા કુરિવાજો છે જે એક સમાજની અંદર એ રિવાજ ખરાબ લાગે છે ને એનાથી પરિણામ પણ બહુ ખરાબ આવે છે. થોડી થોડી લગ્ન કર્યા હોય, 4 ફેરા ફરે છે, 4 ફેરા શું કામ ફરે છે એને ખબર નથી. સપ્તપદી 7 પ્રતિજ્ઞા, તમારે બધાને લગ્ન થઈ ગયા છે, ન થયા હોય ઉપાધિ ન કરતા. જેના થઈ ગયા હોય એને 7 પ્રતિજ્ઞાઓ કેટલાય સાંભળી, ઊંચી આંગળી કરો તો સાંભળી જ નથી આપણે, કારણ કે આપણે ત્યાં બીજા તોરમાં હોય. ખાલી 7 પ્રતિજ્ઞા સાંભળી લ્યો અને એ જીવનમાં ઉતારી લે ને, જિંદગીમાં ડિવોર્સના કેસ એમનેમ નીકળી જાય. એમનેમ નીકળી જાય કેસ, એમનેમ પતી જાય, આવે જ નહીં. અત્યારે બહુ આ વૈધું છે એટલે કેવું પડે છે બાપ. આમ આમ લાકડી ભાંગવી ને લગ્ન ભાંગવા એના માટે બે સેમ થઈ ગયું. વિચાર તો કરો, એક 32 તમે ફીટ કરાવી હોય, 32 ડોક્ટર સાહેબ 32 ફીટ કરાવી હોય તોય 6 મહિના ફાવતી નથી. ફાવે છે 6 મહિના જરાક એ ફરિયાદ કરી રાખે કે નથી મજા આવતી ને આમ થાય છે ને તેમ થાય છે ને. 6 મહિના ઈ ફાવતી નથી. એક નવી 32 મોઢામાં 6 મહિના આપણને તકલીફ રૂપ થાય, પછી ફાવી જાય, પછી વાંધો ના આવે. પણ 6 મહિના એ સેટ થતા એને વાર લાગે છે. તો નવી દીકરી તમારા ઘરમાં આવી છે, એને સેટ થતા થોડોક સમય લાગે બાપ. એમ નમ તમે કહી દો કે હવે અમને નહીં ફાવે, એકચ્યુઅલી અમને નહીં મેળાવે. ચશ્મા નથી મેળવતા ને આમાં તમે આખી જિંદગીની વાત છે. બીજું એક્ઝામ્પલ આપું કે મોબાઈલમાં ડેટા ટ્રાન્સફર થતી હોય, આ તમારી ભાષામાં હું વાતો કરું છું એટલે આપણને સમજાય એમ સહેલી વાત. કે મોબાઈલમાં એક મોબાઈલમાંથી બીજા મોબાઈલમાં ડેટા ટ્રાન્સફર થતી હોય તો મોબાઈલને અડાય નહીં, ખબર હોય આપણને, પછી એની ચાપ દબાવાય નહીં. દબાવત શું થાય? હેંગ થઈ જાય. ડેટા ટ્રાન્સફર જ્યારે થતી હોય ત્યારે મોબાઈલની સ્વિચ દબાવાય નહીં, નહીતર મોબાઈલ હેંગ થઈ જાય. એમ નવી દીકરી કે દીકરા બે એકાબીજા મળે છે, એનું સંયોજન થાય છે, ત્યારે એના એકાબીજાના ડેટા ટ્રાન્સફર થતા હોય અને એમાં જો વચ્ચે ઘોકા ઘોકી કરવામાં આવે તો આખું જનસાર હેંગ થઈ જાય. આપણને આ બધું બહુ એમ, અને એમાં જ્યારથી આ ફોન આવ્યા ને તો આમ ફોન શું કરો, આ શેનું શાક કર્યું, જેનું કર્યું એનું કરવા દો ને. આ સંસારમાં બહુ આવું હાલે છે, મારી પાસે બહુ ફરિયાદો છે આની, ખૂબ છે, એટલે કહેવું પડે છે.
તો ખરેખર આખી જિંદગીનો મોટામાં મોટો જો અવસર હોય પોતાના પર્સનલમાં કહું તો પર્સનલમાં જે મોટો અવસર હોય લગ્ન હોય, બરાબર. જેનું લગ્ન જીવન સફળ થાય તો એની આખી જિંદગી સફળ ગણાય. એટલે ખાસ કરીને એ સમયે અમુક કુરિવાજોને છોડી દેવા જોઈએ, અમુક કુરિવાજોને બાદ કરી દો. ટાઈમ ખાસ કરીને આપો, 7 પ્રતિજ્ઞાને સમજો, જેથી જિંદગીમાં કોઈ દી પ્રોબ્લેમ ના આવે.